અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ગુરુવારે સાંજે 7 વાગ્યે જામનગર એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા અને ત્યાંથી વીવીઆઈપી બંદોબસ્ત સાથે રિલાયન્સ વનતારા જવા નીકળ્યા. આ સમયે સુરક્ષા એજન્સીએ એરપોર્ટને કોર્ડન કર્યું હતું. રિલાયન્સના વનતારામાં દેશ વિદેશના સેલિબ્રિટીઓનું આવાગમનથી જામનગરનું એરપોર્ટ ધમધમતું રહે છે. ત્યારે ગુરુવારે સાંજે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી નાના પુત્રનું જામનગરના એરપોર્ટ ખાતે આગમન થયું. આ દરમિયાન વીવીઆઈપી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અને એરપોર્ટને કોર્ડન કરી લેવામાં આવ્યો. ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર તેમની પત્ની સાથે વીઆઈપી કારોના કાફલા અને ચુસ્ત સિક્યોરિટી સાથે રિલાયન્સ વનતારામાં જવા રવાના થયા. તેઓ રિલાયન્સમાં અનંત અંબાણી અને તેના પરિવારજનો સાથે ડોનાલ્ડ ટ્રમ્પ પુત્ર અને તેની પત્ની જુદા જુદા મંદિરોમાં પૂજા આરતીમાં જોડાઈને ગણેશજીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. જેઓ આજે વનતારાની મુલાકાત લેશે. જો કે કંપની તરફથી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. વધુમાં મળતી વિગતો મુજબ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર શુક્રવારે બપોર પછી ફરી જામનગર એરપોર્ટ ખાતેથી રવાના થશે. તે દિલ્હીના આગ્રામાં આવેલા તાજમહેલથી પ્લેન મારફતે એરપોર્ટ ખાતે પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું અને એરપોર્ટને કોર્ડન કરી લેવામાં આવ્યું. અહેવાલ હર્ષદ ખંડેડિયા, જામનગર.